પાર્ટી છોડી દેવી છે આમ આદમી પાર્ટી અને એને જવું છે ભાજપ કોંગ્રેસમાં ગમે ને, તો એવું જો બોલે જાહેરમાં કે ભાઈ મને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ફલાણા ગામના વોર્ડ પ્રમુખ હારે વાંધો પડ્યો એટલે પાર્ટી છોડું, એવું બોલે કેવું લાગે? વાહિયાત લાગે ને. પણ એમ કે ગોપાલ ઇટાલિયા આવો છે ને તેવો છે ને અંદર અંદર આમ કરે છે ને આમ બધું લોકોને આગળ નથી આવવા દેતો, તો કોકને એમ લાગે કે હા હશે હશે હશે. એટલે આરોપી જરાક વિચારીને મૂકે તો શું, એ પોતાનું સારું દેખાય. હરી ફરીને ઈન મીન 3-4-5 નેતાઓ છે, એમાં હું ખેંચવું ને હું તાણવું, એ તો તમે કયો નેતા કેટલા 500 નેતા છે? ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, રાજુભાઈ હતા ત્યાં સુધી, ઈ હું હવે મૂળ 5-7 નેતા છે, એમાં હું ખેંચવું ને હું તાણવું, મને એનું લોજિક નથી સમજાતું. મતલબ માઇક સામું આવે એટલે ગમે એવું ઠોક ઠોક થોડું કરાય, કઈક સેન્સ વાળી વાત કરવી પડે, કઈક લોજિક હોવું જોઈએ, વાતમાં કઈક વજન હોવો જોઈએ. તમારી જેવો ભણેલ ગણેલ પત્રકાર સામો ઉભો 4 હામા સવાલ પૂછી લે તો શું બોલવું? ખેંચતાણ છે આંતરિક, પણ આંતરિક ખેંચવા તાણવા માટે માણસો તો જોશે ને, એટલા તો છે નહીં અહીંયા. અને શેની ખેંચતાણ? હાલો ખેંચવું છે તાણવું છે, હું ખુરશી છે નહીં, સત્તા છે નહીં, ટેન્ડર છે નહીં, તો હું ખેંચવાનું હું તાણવાનું? શેની ખેંચતાણ છે? ખેંચવા તાણવા માટેની વસ્તુ હું માણા હું કઈ વાતમાં છે કઈ? મતલબ તમે એમ કહો કે આમ હાલે છે પાર્ટી બહુ જૂથવાદ છે ને, એટલે ભાઈ એ બધું હુકામ અહીંયા હોય? અહીં નથી ખુરશી, નથી ટેન્ડર, નથી કોન્ટ્રાક્ટ, નથી અહીં સરકારી ફાઇલું, નથી અમારી પાસે કાંઈ, એમાં હું ખેંચવું હું તાણવું?